મારે આ ઘરમાં આવે તો રહેવું જ નથી. જો આ ઘરમાં બીજી વાર પગ દે ને એ આ કોમલી લઈ હવે. પીતો રે પણ શું થયું? શું થયું હોય? ક્યાંય ફરવા લઈ જાવ હો મને? ગામની બાયું કેવી ફરવા જાય? જો એ વાત તો તારી સાચી છે, પણ હું તને એમ કહું, આપણું ઘર છે તો ઘરમાં આટા માર્યા રાખ ને. તો ઘરમાં કામ કરું ત્યારે તો ફરવું. કોક માણા રહ્યા ની તો પાણીપુરી ખાવા લઈ જાય ને ભેળપુરી ખાવા લઈ જાય. આ તો ઘરમાં રાખે કે ભેળપુરી ખાવાય નથી લઈ જતા. હવે તારે પાણીપુરી ખાવા હાટું ખોટું ઘર મૂકીને જાવું, એના કરતા તું ઘરમાં પડી રહે ને. કોક ગામના તો ઘર ભંગાવશે તારું. હવે કોઈ નો ભગાવે એમ ઘર કોઈ ભંગાવતું હોય છે? ભંગાવે જ ને. કેમ ભાંગે ઘર? એમ આપણે ભાંગવું હોય ને તો ઘર ભાંગે, નકર ઘર નો ભાંગે. ફરવાથી ઘર નથી ભાંગતું. ફરવા એટલે જાય છે કે પાણીપુરી ખવડાવે, ભેળપુરી ખવડાવે ને કોક માણા હોય ને અત્યારે તો ઉનાળો હાલે છે ને તો ગોલા તો બહુ જ ખવડાવે. ગોલા તો આ સીઝન માં લગભગ 50 તો ગોલા ખાઈ ગઈ મારા. હવે એક ગોલો નથી ખવડાવ્યો. ક્યાં 50 ગોલાનું કહેતા છે? મેં 50 ગોલા ખવડાવી દીધા. એક ગોલો ખવડાવ્યો એમાં તો કેટલું સંભળાઈ દીશે. મેં તો તને 50 ગોલા ખવડાવી દીધા. હવે 50 વાળા, 100 વાળા, 150 વાળા, 200 વાળા, 500 વાળા લગી ગોલા ખવડાવ્યા છે, તોય તું માનતી તો હે નહીં. અને આ બાયું રહી નહીં, કોઈ દી કોઈના બાપ નું માને નહીં. ઓહો, એક દી તો 10 વાળો ગોલો ખવડાવ્યો ને એમાં કે મેં 100 વાળો ગોલો ખવડાવ્યો, 50 વાળો ગોલો ખવડાવ્યો ને 10 માં પત્તું હોય ને તો 100 રૂપિયા તમે ખર્ચે એવા. શું મિત્રો, તમને કેવું લાગે? આ કોમલ સાચું બોલે છે ખોટું બોલે છે? બરોબર, અને કોમેન્ટ કરી દેજો. કેમ કે કોમલ કઈ માનવાની છે નહીં, કેમ કે મેં એની વાય બહુ ખર્ચો કરી નાખ્યો છે. બરોબર, હવે તે નક્કી જ કરી લીધું છે ઘર મૂકીને જવું છે. હા, જાવું જ છે. જો મને ફરવા કે ખવડાવવા ન લઈ જાય તો મારે આ ઘરમાં રહેવું જ નથી. માણાની બાયું એવી હોય કે કઈ ફરવા ન લઈ જાય કે ખવડાવે નહીં તો બાયું ઘર મૂકીને વહી જાય. એટલે મિત્રો, મને તો આમાં કઈ ખબર નથી પડતી, કેમ કે નવા લગ્ન થયા ને એના હિસાબે. બરોબર, તમને ખબર પડતી હોય તો કોમેન્ટ કરી દેજો. એટલે તે નક્કી કરી લીધું એમ ને જવાનું? હા, મેં જવાનું નક્કી જ કરી લીધું. અને તમે એમ ન માનતા કે નવા લગ્ન થયા છે? નવા હોય કે જૂના હોય, માણાને લઈ જવા હોય ને લઈ જ જાય. હો, હા. મને તો એવું લાગે તું ખોટું જ બોલે, કેમ કે હું તને જો સારું ન રાખતો હોય ને તો તું આવી જાડી ભંપા જેવી ન હોય. ઓ, જાડી ભંભા જેવું ન કહેતા હો. આ મગજ વયો જશે. જાડી તો હું પહેલેથી હતી. એવું નથી કે હું અહીંયા આવ્યા પછી જાડી થઈ ગઈ હોય એમ. છોટા હાથી જેવું શરીર કરી નાખ્યું છે, પાછી કે મને કઈ ખવડાવતા નથી. આમાં કઈ ઘટે છે? જોવો જોઈએ. તમારું છોટા હાથી જેવું છે તો તમારું ક્યાં નથી? મોરું છે, તમે હાથી જ છો, એમાં કઈ ફેર નથી જરાય. હા, તો નક્કી કરી લીધું એમને જવાનું? જાવું જ છે. હજી હું તમને કહી દઉં, તમારે મને પાછી વારવી હોય ને તો વારી લ્યો. મારે રહ્યું ને મને તો એમ નથી થતું જાવ છે, પણ તમે એમ કહો કે હું તને ફરવા ને ગોલા ખાવા લઈ જાવ ને તો હું હજી પાછી વરી જાવ એવી માણા હો. પણ મિત્રો, મારે પાછી વારવી નથી. જાતી હોય તો ભલે જાય. બરોબર, કેમ કે આપણે ભીમ 11 કરવા નથી. ભીમ 11 કરવા કેમ ન ગઈ? ભીમ 11 કરવાના આગી 2 ભીમ 11 થઈ ગઈ. આમાંય કરી ને હજી ઓમાંય કરી, તો આમાં નથી ગઈ ને તો ઓમાં તો ફરજિયાત જઈશ 11 કરવા. હા, તો મિત્રો, તમારે ભીમ 11 થઈ ગઈ છે કે નથી થઈ એ કોમેન્ટ કરીને કેજો, કેમ કે અમારે હવે ખબર જ નથી ક્યારે થઈ ગઈ ભીમ 11. બરોબર, હવે તારે તો ભીમ 11 ભેગી કરવા જવાનું વિશે હવે બધી ભેગું આવી ગયું. આવડી આ ભીમ 11 ને વાહેલી ને બધું ભેગું કરી નાખવાનું હવે આપણે તો. હવે વરસાદ આવ્યો, વરસાદ ક્યાંક આવી ગયો, કેરીયું થઈ ને બગડી ગઈ છો. હજી એટલો બધો વરસાદ નથી પડ્યો તો કેરીયું બગડી જાય એમ. હો, શું મિત્રો, વરસાદ આવે એટલે કેરીયું બગડે કે ન બગડે? જીવડા પડી જાય. તમને ન ખબર હોય તો કહી દો, કેમ કે કેરીયું હમણાં મોંઘી તો વધારે જ છે. તો 140 ની, 150 ની, 200 ની કિલો હોય છે. બરોબર, હવે આને આ મોંઘવારીમાં ભીમ 11 કરવા જાવી જ જોઈએ ને. ભીમ 11 કરવા કિશોરિયું ન જવું હોય. બધાને ભીમ 11 કરવી તો વાલી જ હોય એટલે જવું છે. કેરીયું કોને ન ખાવી? ખાવાની જ હોય એટલે કેરીયું ખાવા જ જાવી સ્પેશિયલ અત્યારે. એટલે આ નાટક બધા આઈદરા છે. નાઈટક નું નથી હો. હા, મને નાઈટક નહીં કહેવાના. તો ત્યાં નક્કી કરી લીધું એમ ને જવાનું? હા, જાવું જ છે. તમારે જીવન પાછી વારવાની તહેવાર હોય ને તો વારી લ્યો, નકર હવે આ કોમલી જાય છે. જાવ તો બીજું શું? બસ હવે ગોતવા આવતા નહીં, તેડવાય આવતા નહીં. આવજો, જાવ, બાય બાય, આવજો, જાવ. હા, એટલે ગઈ બેલા આવે. હવે મિત્રો, તમારે કોઈને જો આનો બીજો ભાગ જોવો હોય તો કોમેન્ટ કરજો. ને વિડીયો સારું લાગે તો લાઈક શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો ચેનલ. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો.
આનો બીજો ભાગ બનાવી કે ન બનાવી.